જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. કેમ છો બધા? મજામાં? બસ તમે મજામાં રહો, હસતા રહો, તંદુરસ્ત રહો એવી મારી દિલથી દુઆ છે. આપણે બધા ગુજરાતી એટલે મોજ મસ્તીવાળા અને વાર અને તહેવાર સાચવવાવાળા. વાર અને તહેવાર સાચવવો જ જોઈએ. એનું કારણ છે કારણ કે એ તો ગૌરવવંતા ગુજરાતી એને જ કહેવાય જે વાર અને તહેવાર સાચવે. અને આપણે સાચવીએ પણ છીએ. આ જુઓ, હમણાં જ ગણપતિ દાદાનો તહેવાર ગયો. 9 દાડા બસ એ ગણપતિ બાપાની સેવા અર્ચના પૂજા કરી, વિસર્જન કર્યું અને પછી આવ્યો શ્રાદ્ધ પક્ષ. શ્રાદ્ધ પક્ષમાં બી આપણે આપણા પિતૃઓને યાદ કર્યા, તર્પણ ક્રિયા કરી, કાગવાસ કરી અને પાછું પત્યું ને પાછી નવરાત્રિ આવી. નવરાત્રિમાં 9 દાડા જોરદાર બેન્ડ વાદા, ઢોલકા અને ઓર્કેસ્ટ્રા પાર્ટીઓને જોરદાર સિંગરો સાથે ભેગા મળી અને પાર્ટી પ્લોટોમાં અને શેરીઓમાં બધા ગરબા કર્યા. એ ગરબામાં ખર્ચા કર્યા અને બધું લેર પોણીને ભજીયા ને બધું કર્યું. અને હવે આવી આ દિવાળી. દિવાળી આવે ખુશીનો પ્રસંગ છે જોરદાર, પણ એમાં સૌથી વધારે જો ગોણી ન કરતી હોય ને તો મારા જેવા હસબન્ડ. કારણ કે દિવાળીમાં છે, દિવાળીનો તહેવાર આનંદ ઉત્સાહનો છે, દીપોત્સવનો આખો તહેવાર છે, પણ લોચાચો છે. આવતા પહેલો જે ઘરની સાફ સફાઈ કરવાની, ધાબા પર ગોદડો ચડાવો, એ પાછો કમ્પ્લીટ થઈ જાય, પાછો નેસો લાવો, પછી મારીઓ સાફ કરો, પંખા સાફ કરો, ઘરનો કચરા પોતું કરો. આ જે બધી લમણા કૂટો છે ને એમાં પૈસા ભાચું કહું ને તો આ કમર બેન્ડ ભરી જાય છે, કબોન જેવી થઈ જાય છે. પણ કરવું શું? રહ્યા પતિદેવ, કર્યા વગર છૂટકો છે. દિવાળી માથે આવે છે, બોલો. કહું છું અબળો છો આ તમે આ બેહી જશો તો તમને કોઈ ભોન છે? આ દિવાળી માથે છે તો આ માળિયા આ પંખા ને બધું સાફ નહીં કરવાનું? આ સોફાના કવર લાવવાના છે, જેટલી શોપિંગો કરવાની છે. હમણાં તમને આ કથા કરીને મેં એ કથાના વક્તા હતા, ખાલી તો હું સંવાદ જ બોલ્યો હતો. હા, તે કરવાની કોણે ના પાડી? હે, બધું કરવાનું. આ વાર તહેવાર આવે છે, હું નોકરી કરું છું એટલે મને ખબર હોય કે દિવાળી માથે છે. હું કેલેન્ડર જોઉં છું, બરાબર? હા, જોવો છો તો આ બધું મદદ કરવા લાગો. હેડો. અરે ભાઈ જો યાર, આ બધું કશું કરવાનું કોઈ જરૂર નથી, બરાબર છે? તું એક કોમ કર, કોઈ કોમવાળીને બોલાવી લે, તું તારી રીતે આ બધું કર. ગાપડ ઝૂપડ એ આપણે આપણા ઘરમાં કરીએ ને એવું કોમવાળીઓ ના કરે. આપણે જાતે કરીએ ને તો જ સારી રીતે થાય. તમે આ બધું કોમ કરો ને તો હું આ બહાર જઈને આ બધો નાસ્તો બાસ્તો બધું લઈ આવું ને બનાવવાનું ચાલુ કરું. અચ્છા. એટલે તું બધા ઘેર નાસ્તા બનાવી એમ કહેવા માંગુ છું? હા, તો હું તારા બાપ દાદાનો કોઈ દાડો તે ઘેર નાસ્તા બનાવ્યા છે? કોઈ દાડો તેલનું આધણ મેલ્યું છે? ભાઈ ફાફડા જલેબીને બનાવીને તૂટી ગયો એમ? દર વખતે પેલા વૃંદાવન ફરસાણ હાઉસ છે એમાં જઈને બધું તૈયાર લઈને આવીને ઘેર મોકલ દઉં છું અને મહેમાન આવે એમને ડીશો ધરું છું. અને ઝાપડ ઝુપડના મજૂરી તો મારે કરવાની. અરે મારી આઈ બને છે. આઈ બને છે બોલ્યા. આ બધું આટલું અમે કરીએ છે ને એમાં જેટલી અમારે જેટલી હાલત ખરાબ છે. તમે એક દિવસ ખાલી મારી જગ્યાએ રહીને જો તમને ખબર પડે હું કેટલું કામ કરું છું. બરાબર. અને એક દિવસ તું મારી જગ્યાએ જોઈ લે કે કેટલા ઓફિસનો ટોપો ટૈયો નાતે બધું કરું છું. બળી સમજણ? અને તું કહું છું ને એક દિવસ તારી જગ્યા હું લઉં એમ કહેવા માંગુ છું. તો એક દિવસ તું મારી જગ્યા લઈ લે. એટલે એમ કે એક દિવસ માટે તું જીતું બની જા અને એક દિવસ માટે હું મંગુ બની જાઉં. બોલ, છે મંજૂર? હા, તે એમાં શું મોટી વાત છે તમારી જગ્યા લેવામાં? એમ ને? તો ચલ હેડ, તારી બેનને બોલાય, કારણ કે વચ્ચે સાક્ષી રાખવી પડશે. તો કારણ કે તું તો પેલું ફરી જઉં છું વારી ગઈ. આવા જાઓ તમે ફરી જાઓ છો, હું તો કોઈ મારી વાતથી ફરતી નહીં. તો એ બોલાવી લો, એને બોલાવી હોય. બોલાવો. આવજે. ચો ગઈ? આવી લો. બોલો જીજુ, શું કહો તમે? હવે શું છે, તમારું કશું કોમ તો નથી, પણ તમારે સાક્ષી તરીકે રહેવાનું છે. આમાં એવું કહેવા માંગે છે કે એક દિવસ તમે મારી જગ્યા લઈને જોવો તો ખબર પડે હું કેટલી મજૂરી કરું છું. તો હું રેડી થઈ ગયો છું એના કહેવા પરથી કે એક દિવસ માટે હું મંગુ બનીશ અને એક દિવસ માટે એ જીતું બનશે. ઓકે? આ તારી સાક્ષીમાં હાથ મિલાવું છું. પ્રોમિસ કર. આ પ્રોમિસ. હવે જે ફરે ને એને જૂતો મારજી. હા, ચાલો, ડન. હા, તે એમાં મોટી વાત છે. આ બધાને સાક્ષી રાખું છું. આ બધા આપણા ભાઈબંધો જે જોવે છે, જે બધા આખો ગુજરાતી સમાજ જે જોવે છે ને, એ બધા હોબરી લો. કોણે વચન આપ્યું છે કે એક દિવસ માટે એ જીતું બનશે અને એક દિવસ માટે હું મંગુ બનીશ. લેટ્સ ગો.
ચમ આજે આટલો બધો પ્રેમ ઉભરી ગયો છે? મંગુ ડાર્લિંગ શું છે બોલો? બકા મને તો તારા ઉપર રોજ પ્રેમ આવે છે. દેખાય છે. પાણી લઈ આય ને. રહોડામાં પડ્યું છે. માટલું ભરેલું છે અને ફ્રીજમાં ટાઢું પાણીના બધા બોટલા ભરેલા છે. જાય ને પી લેવાનું. આવી રીતે બોલું છું? શું? બોલો ને. કોઈ નહીં. કોણ છે અમારે? અમને બધું સંભળાય છે. હા? નહીં પીવું ચાલશે. આ બધું પેલું શોપિંગ બોપિંગ કરતી હતી તે? શાની? આ દિવાળીની. હા એ તો મને ખબર છે દિવાળી આવે છે. શોપિંગનું લિસ્ટ તો મેં તમને આલ્યું છે. એ લાયા કશું? હે આ ઘરમાં બધું મારા પેલા મહેમાનો આવશે દિવાળીના બેસતા વરમાં મળવા આવશે તો એ બધાનો ચા નાસ્તા આ તે બધું બનાવવાનું છે. તો મેં તમને લિસ્ટ આલ્યું છે 3 દિવસથી. એનું કશું લાયા તમે? લાઈ દઈશ. શું લાઈ દઈશ? દિવાળી માથા ઉપર છે. પછી કહેતા નહીં મને કે તૈયાર નાસ્તા લઈ લીજીએ. કોડી તું બી આ બધું સાફ સફાઈ નહીં કરવાની તારે? બધું ચાલુ કરતો ને સાફ સફાઈ કરવાનું. બરાબર છે. બધું સાફ સફાઈ કરવાની ચાલુ કરી દો. કેવો બોલી પડ્યો? હે આ રહોડામાં મારે કેટલું કામ પડ્યું છે. હે અહીં રહોડું આખું સાફ કરવાનું ના તે બધું બાળકો મારે બાકી છે સાફ સૂફ કરવાનું. આ ઘરના મોડા થઈને ઘરની આટલી મદદ નહીં કરો તમે? હે પંખા સાફ કરવાનું ને બધું મરદનું કામ છે. અમારે બૈરોન તો રહોડું આલેલું છે. અમારે રહોડું સંભાળવાનું પડી એમ છે. સાફ કરો હેડો. મારે કરવાનું. આ તે તમારે જ કરવાનું હોય ને. અને પેલી મીઠાઈ લાયા હતા મેં તમને કીધેલું એ. ઓર્ડર આલતે. શું ઓર્ડર આપી દેશો? મેં તમને હજુ લિસ્ટ જ નથી આલ્યું. મેં તમને એમ કીધેલું કે મીઠાઈઓ લાવવાની છે. બરાબર? જો કોણ ખોલીને હોભરી લો. આ વખતે છે ને જો મારા ફુવાન તો એક પેકેટ આખું એટલે 2 કિલોનું એક પેકેટ મારા ફુવાન તો. પછી એમનો ફુવાનો એક છોકરો છે એટલે વડીઓને તો એક પહોંચાડવાનું છે. પછી મારા કાકાને તો પહોંચાડવાનું. મારા બીજા કાકાને તો કાકીનો 2 છોકરો છે તો આગળ. અને હા મારા પપ્પાના ઘર માટે તો તમારે છે ને 5 કિલોનું મીઠાઈનું પેકેટ લાવવું પડશે. ફિક્સ છે. બસ કર. દિવાળી સા મારો દિવાળો નહીં કાઢવાનો. તું તો આખા તારા પિયરિયાના વેચવાને એકડી પડીશ. વાહ. અમારો પિયરિયો જ જાણા હોય તાણે તમને દેખાય છે. આ તમારી હાહરીમાં જઈને બધું ભરી આવો છો એ બધું કશું તમને દેખાતું નથી. જાણા હોય તાણે મારો પિયરિયો જ તમને નડે છે. તારી હારી ચારે આપ્યું છે કશું? તો મેં મારા પિયરમાં કશું આલ્યું છે આજ સુધી? આ તો દિવાળી છે એટલે મને એમ થયું કે લાવો મીઠાઈ આલીને મોઢો મેઠો કરીએ. આ તમને તો બાકી કોઈ પૂછે નહીં મારા સિવાય. આ વાર તહેવારનું ના સાચવું ને તો તમને કોઈ પૂછવાય રાજી નથી. હા વાંધો નહીં. શાંત થઈ જા તું. શાંત થઈ જા. હા મંગુ શાંત થઈ જા. શાંત જ છું. તમે મને ઉગ્ર ના કરશો. નહીં તો ખબર છે ને તમને? મારી ખબર તો છે ને તમને? ના એ બધું કરવાની ક્યાં જરૂર છે? હું શાંતિથી મોની જાઉં છું ને. શું કરવાનું તું કહી દે મને. આ બધા પંખા સાફ કરી નાખો. પેલા મારીઓ ઉપર ચડી જાઓ. મારીઓ આખું સાફ કરી નાખવાનું છે. પછી છે ને બધું મારાથી ના થાય હવે. ચમ ના થાય. હું ના કરું. ચમ અમારા ઘરમાં ઘણો કોમ છે. એ મરદોનું કોમ છે. પુરુષોને કરવું પડે એ બધું સાફ સફાઈ ને એમ. હા હું કરી નાખું છું. જા પેલું કઈ કપડું આ બહુ ઊંચું નહીં. ટેબલ છે ઘરમાં ટીપોય છે એની ઉપર ચડી અને પોતું મારવાનું પોતું જોઈતું હોય ને તો રસોડામાં પડ્યું છે કચરા પોતાનો બીજો કપડો ગાભો પડ્યો છે એ બધો છે ને આમ કરી સાફ કરી નાખો. જો મને પેટમાં દુખે છે આજે. દુખવાનું આજે. અમારા બૈરોન કેટલું કોમ હોય. રહોડું હું પાડે બોલો મને ક્યારનું. અમારે જવું પડશે રહોડામાં. ઊભી થઈ જા. નહીં તો આ બધું કચરું તારું મોઢામાં પડશે ભાઈ. પોલીસ બધું મારા ઉપર નાખી દીધું કચરું. હા ઊભી થઉં છું. તમે બેહો મારો કોમ છે. હવે જુઓ તમને ખબર છે કે દિવાળી આવી રહી છે બરાબર? એટલે આખી સોસાયટી છે ને ઝાકમ જોડ થવાની છે. એટલે ઝગમગ બધી સિરીઝો લાગવાની છે. અને કોકીએ તો છે ને પેલા ફરસખોના વાળાને નક્કી કર્યો છે કે આખું ઘર મારું ઝાકમજોડ કરી દે છે. એ લુચ્ચી મને બારવા માટે આવું બધું કરે છે. એટલે તમે છે ને બધી આ સિરીઝો ને ફિરીઝો ને આ તે બધું લેતા આવજો અને કોઈને કહેતા આવજો કે આપણું ઘર ઝાકમજોડ કરે. મારી સોસાયટીમાં છે ને આબરૂ રહેવી જોઈએ ને શું ના પડવું જોઈએ. પડી એમ જાણ.
હવે તારી આબરૂ માટે હું મારા ખીચા ખાલી કરું? ચમ દિવાળી નથી આવતી એમના ધણીઓ બધું નથી કરતા એટલે એનો ધણી તો ખાલી રિક્ષાનો હેન્ડલિયો મારે છે તોય આટલું બધું કરે છે અને તમે પેલા કોમ્પ્યુટરો પર બેહો છો તોય તમારથી આટલું નહીં થતું બોલી પડે ખીચો એ તો કરે હવે એમનું જોઈ જોઈને આપણે બધું ના કરવાનું હોય ઘરમાં. ચમ દિવાળીમાં આબરૂ ના થાય સોસાયટી વચ્ચે કે દીવો ના હરગ્યો હમણાં તો લુખે છે એવું કે છે જે છો તમે હારું હારું તું સોન થઈ જા. તું પેલું મુખવાસ લાવી કે નહીં? ચોથી લાવું આલ્યા છે રોકડા આલ્યા પૈસા તો હું બધા મુખવાસ હોય મેલું 70 જાતનો અને હોબરો મારી બૂન આવી છે અહીંયા પ્રેમથી દિવાળી કરવા તો એને છે ને તમારે 2-3 જોડી સારામાં સારો કપડો લઈ આવવાનો. અરે અમને પરમ દિવસ તો લુગડો લઈ આલે છે મેં. શું કીધું? મેં તો લઈ આલે તને લુગડો મતલબ ઓધો ને એને લઈ આલે. હા અને હારામોની જોડીઓ લઈ આવજો 4-4 હજારથી નેસો ડ્રેસ ના જોઈએ એ છે ને એ બ્રાન્ડેડ કપડો પહેરે છે આ તમારી જેમ હું અહીં ગાડી હું એ બ્રાન્ડેડ જ પહેરતી હતી પણ અહીં આવ્યા પછી આ 40 રૂપિયાની હાડીઓ પહેરાઈ નાખું જિંદગી કાઢી નાખી મારી તમે સમજ્યા? હા અને બીજું હોંભરી લો જો વાર તહેવાર છે આ મારા ફોઈનો છોકરો છે ને એને તો બાબો થયો છે હમણાં જ એટલે આ દિવાળી પર આપણી ફરજ બને કે એક ચોદીનું કડું પછી એને પેલો આખું પેલું બોક્સ નહીં આવતું બધો છોકરોનો કપડો બપડો બધું આવે છે એવું મારો જીવ આલે દે. તમારા જીવનું કશું નહીં આવે. મે કિડની આલ દે મારી કાઢીને. કિડની છે એ તો ઓલરેડી 2 વેચી નાખી છે તમારી ગીરવે પડી છે મય હા કિડની વેચી દે કિડની જોડે કિડની હું નાની હોય એમ એટલે એ ભોણિયાને તો આ બધું આ તહેવાર વ્યવહાર કરવો પડશે. બીજું વસ્તુ અભરા તો ખરા શું આમ કરો છો અમારે વ્યવહાર તહેવાર સાચવવાના અમારે સમાજમાં ફરવાનું તમે તો મોઢું લઈને જતા રહો છો ઓફિસોમાં ફરવા. અમારા કાકાનો દીકરો છે ને એમ તોય દીકરી થઈ છે એટલે એની માટે પેલા જોજરીઓ બોજરીઓ લાવજો. હા આબરૂ ના કાઢશો અમારી. બધું લઈ આય તું હવે એમ કર આ બધું કામ કર તું હું બહાર આમ ગમમાં ઓટો મારીને આવું થોડું. શું કીધું તમે જરા જોરથી બોલજો. બોનો બટ્ટો કરવો છે. અરે દીદી તમે કેટલું મારો છો જીજુને? એક ખવાય એ વાત છે આજ મારી હગી છે. હગી છે મેં કોઈ ખોટું કામ નહીં કરી દીધું ને આ ડિસિઝન ખોટું નહીં લઈ લીધું ને આ મંગુન જીતુમાં બદલાવાનું. એકલા બબડ નથી કરો ગોડામાં ગણતરી થશે તમારી. શું કરું હવે? હા તમે આ બધું કામ કરો હવે બેટા તું મને છે હા તું મને મદદ કરવા લાગ બરાબર છે. અચ્છા તો રસોડામાં મને કોણ મદદ કરશે? આપણે એને જ પૂછી લઈએ ને એને કોની મદદ કરવી પૂછી લે ચાલ. બોલ તારે કોની મદદ કરવી છે? મારી દીદીની. વેરી ગુડ. દીદી આ બાજુ છે. હા હું તો જીતું છું. જા તું રસોડામાં જા હું આવું છું ચાલ. ચલો. જોવો એકે ધૂળનો સોટો ના દેખાવો જોઈએ બરાબર સાફ કરજો અને લોકો આવે ને એમની નજર રહે જ હોય કે મંગુએ શું કર્યું છે ઘરમાં ચોખ્ખું ચટાક રાખ્યું છે કે નહીં એટલે મારી આબરૂ ના કરતા બધું સાફ સફાઈ કરજો અને કચરો પડે ને એ પછી ઓમ કરીને વારીને તો પેલી કચરા પેટીમાં નાખી આવજો. ભૂખ લાગી છે? હા બધુંય લાગ્યું છે પણ મને કહેવાય આજે મંગુ છે એરી ખબર નહીં હું અને મેં આ ભૂલ કરી નાખી જીત્યો બનીને. આજે આખો દિવસ મારી કલાઈ કરશે. અલી ઓ માઈને પકડવું તો હતું આખો પડી જશે તારો ધણી. હારી લાગવાની હતી. Hey, Jusa! નહીં કરતો હું કશું જા કાઢો છો આમ તો છૂટકો નહીં પાછી આવશે ચુડેલ. હું મારી જાતને ચમ આવું બધું બોલું છું. શું કરો છો એ કોમ હરખું તમારાથી નથી થતું. આ ના પહોંચાતું હોય તો એની ઉપર બીજી ખુરશી મેલીને ના કરાય. તારી હાઈટ બહુ વધારે છે તું કર દે ને બકાલે. રહોડામાં છે ને બહુ હાઈટનો કોમ પડ્યો છે. આ તો જોવાય કે સાફ કરો કે નહીં આ જોવો તો હજુ તો ડર છે પંખામાં.
મગજમાંથી કસરો છે ને એ કાઢ નાખજો. હું આટલી જબરી છું, મતલબ આટલો જબરો બરોબર નહીં પડતી આજે હું શું છું. હાડી મારી બૂન એ અમની જોડે થઈ ગઈ, પણ એ બિચારી શું કરે, બૂનનો જ સાથ આપે છે ને, જીજાનો થોડી હાલે. આજે તો હું જીજો છું. બોલો, આ દિવાળી માથે છે અને આ આદમી ઘોરે છે ઘોરે. એને કઈ ભોન ભોન પડે છે કે દિવાળી આવે છે? આ સાફ સફાઈ આ તે બધું શું હવે લાતો ચોક શું ઘોર 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 મોડ્યું છે હે? જો બધું ચેક કરી લે, બરોબર સાફ કરી દીધું છે. હવે હું જાઉં છું મારા ભાઈ બંધો જોડે બહાર. બે ભાઈ બેહો, શાંતિથી બેહો. આ પંખા ભલે સાફ કરી દીધા, પણ ઉપર બી બીજા 2 રૂમો છે, એ બધા બાકી છે, એમાંય પંખા છે. હે હવે આપણે એવી કોઈ વાત નથી થઈ ઉપરનું બધું સાફ કરવાનું, એ બધું તાર કરી દેવાનું, હું ના કરું. ચમ એ ઘરનો હિસ્સો નથી. આ કાલે મહેમાન આવશે, આપણો હગવાલો આવશે તો આપણે ઉપર હુબડાવવો પડશે, અને ઉપર બધું ગંદુ હશે તો કેવું લાગશે? એ તો તમને તો કોઈ ના કહે, બધા મને મોઢે કહેશે. સારું બાપા, હું કરી દઈશ સાફ. તારે શું હતું? એમાં એવું છે કે જો તમે તો આખો દિવસ કોમમાંથી ઊંચા નહીં આવો, એટલે એક કામ કરો, હું ને મારી કઈ ગઈ આવ બે. એટલે શું છે, તમે તો કોમમાં આખો દિવસ બિઝી હશો, એટલે હું છે ને હું ને મારી બેન 2 જણા જઈ અને અમે શોપિંગ કરતા આવીએ. આ મોટી 2 જણીઓ શોપિંગ કરવા વાળી ના જોઈએ તો આ દિવાળી છે તો હું થઈ ગયું, મારો દિવાળો કાઢવાનો, મારે બીજો 70 ખર્ચો છે, એટલે કોઈ શોપિંગ બોપિંગ કશું નહીં થાય. અરે અમને કેવી રીતે સમજાવું? આ વાર તહેવાર આવે તો આ બૈરોને હારો લુગડો બુગડો આ તે બધું ઘરનું સરસામાન બધું લાવવું ના પડે હે? અમે કશું માગીએ એટલે તમારો ખિસ્સો ટાઈટ. આખા વર્ષમાં એક જ વખત કે 2 વખત માગું છું હાડી તમારી પાસે, તોય તમે અમને કોઈને હાલતા નથી. અલી આટલું નાટક ના કર, દર મહિને 25 વખત લઈને આવે છે તું. તારની બસ નવો કપડો જ ફેર કરે છે, ઊંઘતી હોય ત્યારે નવું પહેરીને ઊંઘી જાય છે. અચ્છા, મારી બુનનું જ તમને બધું દેખાય છે. નવો કપડો પહેરે છે, નવો હુઈને કપડો પહેરે છે, તો તમને હું એમ કહું છું કે મારી બુન ચમ દેખાય છે? આ તમારા તો આગળ તમારા ઘરનો કશું તમને દેખાતું નહીં? પણ તું મારા ઘરના ચમ લઈ આવ્યા છે? આ જો હું એક લુગડું પહેરી નાખું, વરા કાઢ નાખ્યું મેં. તો અમે આ હાડીઓ પહેરી 40 રૂપિયાની હાડીઓ પહેરી નાખું, જીવન કાઢી નાખ્યું અમે. કોઈ મળવાનું નહીં કહી દીધું મેં 2 જણીઓને. તમે સીધી રીતે આલો છો કે હું મારી રીતે લઈ લઉં? તાર જેમ લેવું એમ લઈ લે. હજુ કહું છું એક છેલ્લી વાર, નહીં આલવું કીધું ને, કે તમે સીધી રીતે આલો છો કે હું મારી રીતે લઈ લઉં? એટલે તું મને બીવડાવે છે? બીવડાવતો નથી, હું તમને બતાવું છું કે હું શું કરી શકું એમ. અરે જા હવે, હું કોઈ બીતો નહીં તારાથી. અચ્છા, આલો છો કે નહીં? નહીં આલવાનું. આલો છો કે નહીં? દીદી આને દિબમ પાક કહેવાય ને? હા, દિબમ પાક, મેથી પાક, જે કોઈ આ બધા પાક. તું ચૂપ બન. મારી બૂન પર હાથ બાથ ઉપાડવાનો નહીં, કહી દઉં છું. બાકી મારો હાથ ઉપર છે ને એટલે તમને ખબર છે કે શું થશે. ઓ ભાઈ, તો આ તમે આ બધું છોડો ને. આપણે જે હું હતી ને હું જ રહેવા દઉં, તમે હતા તમે જ રહેવા દો. મતલબ હું જે પહેલા હતી ને શું હતી ભાઈ, હું શું છું? હા, હું મંગુ હતી, એ મંગુ હું બરાબર છું. તમે જે હતા એ તમારે જે રાખવું એ રાખો, પણ હું મંગુ બરાબર છું. એક વાત કહું, મને તો આજીવન મંગુ બનવામાં રસ છે. મતલબ હું એક દિવસ આ ના બની શકું છે તું. અને તમે જે ઓવર એક્ટિંગો કરી છે ને ગોદા મારીને, તો તમે વધારે પડતું કર્યું છે. હું કોઈ આટલા બધા નહીં મારતી તમને. કોઈ ઓવર એક્ટિંગ નથી કરી. આ તું જે રિયલ લાઈફમાં ઓવર એક્ટિંગ કરું છું ને, આખી દુનિયાને ખબર છે. પડી સમજણ? અને ખબર પડી ને કે જીતુ બને છે તો જીતુમાં કેટલા બધા બિચારાને વીઠવા પડે છે, ગળદા પાટા, કેટલો બધો કોમ કરવા પડે છે. આ તે બધું ખબર પડી ને?
એમને એમ જીતું નથી બનાતું, જેટલોય માર ખાવો પડે છે મારે. હા હવે ખબર પડી જઈ લો સોરી. તારે કઈ બોલવું છે? હા બોલો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જોક્સ તમારા છે પણ હું મંગુ જ છું અને મંગુ જ રહેવાની છું. અને અમને જે બનવું હોય એ બને, એમને જીતું બનવું હોય, એમને હારી બનવું હોય, એમને કચરાવાળો જે બનવું હોય બને, બાકી હું તો મંગુ જ રહેવાની બાપા. ખબર, તું મંગુ જ રહેજે, હું જીતું જ રહીશ. અને જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી તમને અમને દુઆ આપજો કે અમે આમને આમ તમને હસાવતા રહીએ, એવી પ્રાર્થના છે. અને હજુ દિવાળી સેલિબ્રેશન બાકી છે, તો જતા નહીં પાછા. હવેનો વિડીયો જુઓ. હડકી ગઈ દૂર રે. હેપી દિવાળી. હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી. ક્યા બાત હે. તારા મંડળ. દિવાળીના પર્વની અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આપ સર્વેને હેપી દિવાળી અને હેપી ન્યૂ યર. અમારી ડીકે ડિજિટલની પૂરી ટીમ તરફથી આપ સર્વેને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. ભગવાન આપને વ્યસ્ત મસ્ત અને તંદુરસ્ત રાખે અને સદાય હસતા રમતા રાખે અને ભગવાન આપની સર્વે મનોકામનાઓ પૂર્ણ કરે, એવી અમારી પૂરી ટીમ તરફથી આપ સર્વેને દિલથી દુઆ છે અને હાર્દિક શુભકામનાઓ છે. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. સારો વારો જા. જા સારો વારો. મારી ચકડી જોરદાર ફરી. ટક 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 ટક